હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પૂજા કિચનમાં. આજે આપણે બનાવીશું વરસાદી મોસમમાં ખાવાની મજા આવે તેવા ગરમા ગરમ એકદમ ક્રિસ્પી ડુંગળીના ભજીયા. એટલા ટેસ્ટી બનશે કે તમે વારંવાર આ ભજીયા બનાવવાનું પસંદ કરશો. લાંબા સમય સુધી તમારા ભજીયા કેવી રીતે ક્રિસ્પી રહે તે બધી ટિપ્સ હું તમને આ વિડીયોમાં જણાવીશ. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો. ડુંગળીના ભજીયા બનાવવા માટે આપણે 4 મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે. તેના ફોતરા ઉતારી અને આપણે દૂર કરી લીધા છે. અને ડુંગળીમાં તમે જોઈ શકો છો કે આગળનો અને પાછળનો ભાગ આપણે વધારે કટ કરવાનો છે, જેથી કરીને આપણે સુધારીએ તો લચ્છેદાર તૈયાર થાય. હવે એક આપણે ડુંગળી લઈ લીધી છે, તેના આપણે 2 ભાગ કરશું આ રીતે. અને ડુંગળીને તમારે આ રીતના રાખવાની છે. હવે આપણે આ રીતના તેને સુધારતા જશું, એકદમ લચ્છાદાર બનીને તૈયાર થાય. આવી રીતે તમે સુધારશો તો તેવી જ બનશે. જોઈ શકો છો કે આવી રીતે આપણે ડુંગળી સુધારી લીધી છે. અને સુધાર્યા પછી તમે હાથની મદદથી આ રીતે કરશો તો એક એક લચ્છા છૂટા પડી જશે. જોઈ શકો છો તમે કે આપણી ડુંગળી એકદમ લચ્છેદાર તૈયાર થઈ છે. આવી જ રીતના બધી ડુંગળીને આપણે સુધારી લઈશું. બધી ડુંગળી આપણે સુધારીને તૈયાર કરી લીધી છે. તેવી જ રીતના જોઈ શકો છો તમે. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નિમક છે તે એડ કરી દઈશું. આપણે નિમક નાખવાથી ડુંગળીમાં તરત જ પાણી છૂટવા મળશે. અને આપણે આમાં બેટર બનાવવાનું નથી. જે આ પાણી છૂટશે તેમાંથી જ આપણા ભજીયા તૈયાર થશે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું મેં લીધું છે, ફક્ત કલર માટે જ લીધું છે. નોર્મલ તમે તીખું ખાતા હોય તો તમે નોર્મલ જે લાલ મરચું આવે તે ઉપયોગ કરી શકો છો. હવે હાથની મદદથી જ આપણે નિમક અને ચટણી બેને મિક્સ કરી દેવાની છે. આ રીતે જોઈ શકો છો કે નિમક અને આપણે કાશ્મીરી મરચામાં આપણે ડુંગળીને મિક્સ કરી દીધી છે. હવે આપણે 1 મિનિટ જેવો સમય સેટ કરી અને તેને સાઈડમાં રાખી દઈશું. તરત જ તેમાંથી પાણી છૂટવા મળશે અને જે પાણી છૂટશે તેનાથી જ આપણે કાંદા ભજીયા તૈયાર કરવાના છે. ડુંગળી રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે લોટ જોઈ લઈશું. જોઈ શકો છો કે 1 કપ મેં ચણાનો લોટ લીધો છે, તો તેના જ માપમાં આપણે અડધા કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે. બજાર જેવા એકદમ ક્રિસ્પી ડુંગળીના ભજીયા બનાવવા માટે ચોખાનો લોટ જરૂરથી ઉપયોગ કરવો, તો જ તમારા ભજીયા એકદમ કુરકુરા બનશે. 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે ડુંગળીને આપણે ચેક કરી લઈશું. જોઈ શકો છો કે ડુંગળીમાંથી પાણી છૂટવા લાગ્યું છે. તેનાથી જ આપણો લોટ એકદમ બંધાઈ જશે. આપણે આમાં કોઈ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. હવે આપણે મસાલા કરી લઈશું. તેમાં 1 થી 2 નંગ મેં તીખી મરચી લીધી છે, 2 તે આપણે એડ કરી દઈશું. તીખાશ તમે ખાતા હોય તે પ્રમાણમાં તમે નાખી શકો છો. 1 ચમચી મેં અજમો લીધો છે, તે આપણે એડ કરી દઈશું. અજમાનો ફ્લેવર આ ભજીયામાં એકદમ સરસ સ્વાદ લાગે છે અને પચવામાં પણ આસાન રહે છે. અને અડધી ટીસ્પૂન જેટલી હિંગ છે તે આપણે એડ કરી દઈશું. હવે બધી વસ્તુ આપણે ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી લેવાની છે. હવે આપણે તેમાં ચણાનો લોટ થોડો થોડો નાખતા જશું અને મિક્સ કરતા જશું. એકસાથે આપણે બધું નહીં નાખીએ. આ રીતે જરૂર પડે તો પાછો નાખશું. આપણે હજી આપણે પાછું થોડુંક નાખશું. એક કપ આપણે ચણાનો લોટ ઉપયોગ કર્યો છે ડુંગળીની અંદર, જોઈ શકો છો તમે. હવે આપણે એકદમ બજાર જેવા કુરકુરા અને કરારા બનાવવા માટે આપણે તેમાં 2 ચમચી જેટલા ચોખાનો લોટ છે તે આપણે કરી દઈશું. આ રીતે આપણે ચમચીનો માપ લઈ અને 2 ચમચી નાખશું અને તેને પણ મિક્સ કરી દઈશું. આપણે આનાથી જ એકદમ બજાર જેવા કુરકુરા રહે. તમે તરીને બહાર રાખશો તો પણ લાંબો સમય સુધી તે કુરકુરા રહેશે. એટલે ચોખાનો લોટ તમારે ઉપયોગ કરવાનો. આમાં ચોખાના લોટને પણ આપણે મિક્સ કરી દીધું છે. હવે આપણે તેની અંદર ફ્રેશ લીલા ધાણા છે તે આપણે એડ કરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી દઈશું. સાવ ઓછા મસાલાથી જ આપણા ભજીયા એકદમ ટેસ્ટી બનશે અને બજાર જેવા જ કુરકુરા અને કરારા બનશે જો તમે આ બધી ટિપ્સ ફોલો કરશો તો. ધાણા પણ મિક્સ થઈ ગયા છે. હવે આપણે ડુંગળીના ભજીયાને તળી લેશું. ભજીયા તળવા માટે આપણે ઓલરેડી તેલ ગરમ કરવા મૂકેલું જ હતું અને તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે. એકદમ ફૂલ તેલ આપણે ગરમ કરવાનું છે. હવે હું તમને નવી ટિપ્સ એક બતાવું. કુરકુરા ભજીયા લાંબા સમય સુધી બહાર રહે અને કુરકુરા રહે તે માટે આપણે 1 ચમચી તેલ ગરમા ગરમ તેલ આપણે લઈ લેશું. 1 ચમચી ગરમા ગરમ તેલ આપણે જે ડુંગળીના લચ્છા છે તેમાં આપણે એડ કરી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. આનાથી તમારા ભજીયા લાંબા સમય સુધી કુરકુરા અને એકદમ ક્રિસ્પી રહેશે. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે. શરૂઆતમાં તમારે તેલને ફૂલ ગરમ કરી લેવાનું છે, પછી તેને મીડિયમ ટુ હાઈ ઉપર રાખવાનું છે. હવે આપણે ભજીયા એડ કરતા જશું. કાંદાના ભજીયાને કોઈ પણ શેપ આપવાની જરૂર નથી. આ રીતના તમને જોતા હશો કે બજારમાં મળતા હશે. આ રીતના આપણે બધા ભજીયા એડ કરતા જશું.
ડુંગળીના ભજીયા નાખ્યા પછી આપણે તરત જ તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. થોડુંક એક સાઈડ કલર ચેન્જ થાય પછી આપણે તેને હળવે હાથેથી પલટાવી લેશું. જોઈ શકો છો કે આ રીતે. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ પર જ રાખેલી છે. થોડીક વાર કલર ચેન્જ થાય પછી આપણે ગેસની ફ્લેમને ફૂલ હાઈ કરી દેવાની છે, જેથી કરીને આપણા કાંદા ભજીયા એકદમ ક્રિસ્પી બને. 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો કે આપણા કાંદા ભજીયા એકદમ કુરકુરા થઈ ગયા છે. હવે આપણે તેને બહાર કાઢી લેશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ક્રિસ્પી બન્યા છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. આવી જ રીતે આપણે બીજા ભજીયા પણ ઉતારી લેશું. આ રીતે જોઈ શકો છો કે ડુંગળીના ભજીયા તરીને એકદમ તૈયાર છે. હવે આપણે તેને પ્લેટમાં સર્વ કરી લેશું. તો ગરમા ગરમ ભજીયા આપણે સર્વ કરી લીધા છે ગ્રીન ચટણી સાથે અને ટમેટો કેચઅપ સાથે. તો તેનો સ્વાદ એકદમ નીખરીને આવશે. અને સાથે સાથે આપણે તળેલી મરચી પણ રાખી છે. તો કેવા લાગ્યા એકદમ કુરકુરે આ ડુંગળીના ભજીયા? ચોક્કસથી વરસાદીના મોસમમાં બનાવો, ખાવાની ખૂબ જ મજા આવશે અને બાળકોના તો ફેવરિટ બની જશે. જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી દબાવો. મારા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે. તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.